येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। बोलिए सद्गुरु महाराज की जय। सनातन धर्म की जय। निर्वाण हंस की जय। आज विठोड़ा गामनी पवित्र धरा इको थोड़ो ओछो करीने वॉल्यूम थोड़ो आपजो। आदरणीय आ परिवारना वडील एवा श्री दया दादा एमनी निर्वाण आ बीजी पुण्यतिथि छे। आज एमना परिवारे एमना बंने पुत्रोए ए निर्वाण तिथि निमित्ते आज जे भजन सत्संगनो कार्यक्रम राख्यो छे ए प्रसंगे આજે લુણવાથી પધારેલ ભાઈ શ્રી જગદીશભાઈ આપણને ખૂબ જ સરસ સંત વાણી ભજનનો લાભ આપ્યો। આખા જુઓ એમાં જે ભજનની જે વાતો થઈ એની વાતો પછી કરું, પણ એમના ભજનની હાથે જે સંગત આપી સાકરીથી ભાઈ આ ઓર્ગન ઉપર, એનું નામ તો મને ખબર નથી, પણ જુઓ જેની હજુ એમ આમ હજી ઉછળતો બાળક છે, પણ એને શું પકડ્યું છે આ નેતર। એટલે કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ માણસ એના જીવતરમાં કઈ વસ્તુ પકડે છે। કદાચ મારા જેવો માણસ આ વિઠોડા ગામમાં બરણીની અંદર દારૂ ભરેલો હોય ને તો હું ગામના આરોપાર બરણી લઈને નીકળું તો લોકો એમ કે બાબુજી દૂધ લઈને જાય છે, પણ કદાચ કોઈ પીધેલ હોય ને એ બરણીમાં દૂધ લઈને જતો હોય તો દૂધ હોય તો આખું ગામ હું કે આ પીધેલો તો છે પાછું હજી બીજું બરણીમાં લઈને કોથળી લઈને જાય છે। એટલે સાહેબ દૂધે જો દારૂડિયાનો સંગ કરે ને તો દૂધ દારૂમાં ગણાય, પણ જો દારૂ કોક સંતનો સંગ કરી દે તો દૂધમાં ગણાય। એટલે આપણા જીવનની અંદર આ જે ભજનની જે વાણીઓ કીધી ને એમાં એક જ વસ્તુ કીધી કે મનખા જેવું ટાણું ફરી ફરી નહીં મળે। પણ હજુ આટલા આપણે બધા અહીંયા બેઠા છીએ એમાં લગભગ બધા 25 વર્ષથી ઉપરની ઉંમરના બધા વધારે છે, 40 થયા, 60 થયા, 70 પહોંચેલા બધા બેઠા છીએ, પણ ખરેખર આમ જાગ્યા છીએ ખરા? હું આપણે બધાને એમ પૂછું કે આપણે જાગ્યા, આપણને બીક લાગી ખરી? એક જરાય નથી લાગી, કારણ કે આપણે બધા મરદનું ફાડ્યું ખરા ને, હું કામ દેવું જોઈએ કે નથી દેવાનું, એને જે કરવું એ કરશે, પણ હાલ તો હાથમાં આવ્યું છે જવા દેવું નથી, બસ આ ભોગો જ ભોગવવા છે। કોઈ જગ્યાએ કઈ પણ ભજનમાં બેસીએ છીએ ને તોય હું તો ત્યાં સુધી એમ કહું છું કે આપણે પાખંડ જ કરીએ છીએ ને ધતિંગ જ કરીએ છીએ। પોતાની છાતી ઉપર આજ તો અહીં ભજનમાં બેઠા છે, પણ કાલ તમે તમારી પથારીમાં જ્યારે ઊંઘવા માટે બેહો ને એ વખતે પોતાની છાતી ઉપર હાથ મૂકી અને ખાલી એટલું વિચારજો, પોતાની જાતની પોતે પરીક્ષા કરજો। આપણે ડેરીમાં તો દૂધ ભરવા જઈએ ને એટલે લેક્ટોમીટર મૂકીને માપે કે આમાં પાણી છે કે નહીં, એમાં આપણે આપણા પોતાનું મીટર તો મૂકવું ને। એટલે છાતી ઉપર હાથ મૂકીને પોતાની જાતને ખાલી એટલું પૂછજો કે આજના દિવસમાં ખરેખર હું કોઈને નડ્યો છું ખરો, અથવા હું કોઈ કામ ધંધો કર્યો મારે લેવા દેવા વગરનું બીજાને હું ઉભેટ થયો હોય, બીજાને કઈ નુકસાન કર્યું હોય ખબર નથી, છતાં પણ મારી વાણીથી, મારા વર્તનથી, મારી રહેણી કહેણીથી, મારા એવું કોઈ કાર્યથી કે કોકનું ખરાબ થયું હોય એવું કોઈ ધંધો આજે મેં કર્યો? અને એવું રોજ જો પોતાની જાતને પૂછીએ ને
તારે ખાલી આપણે માણસ થવાય, માણસ. આ બે પગ મળી ગયા, ઢોર છે ને એને કેવું ના પડે તું ઢોર થા, એ તો છે જ બિચારું ને, એના ગુણધર્મો પાક્કો જ છે, એના નિયમ પાળે જ છે. તમે આપણે પોતાના આંગણે ગાય ભેંસ રાખીએ છીએ અને ગમે એટલું ભૂખ્યું હોય પણ તમે આંકડો વાઢી નાખો તો ખાય? અઠવાડિયાથી ભૂખ્યું હોય પણ આંકડો જો નાખીએ તો નહીં ખાય. કદાચ એને તમાકુ નાખો, લીલી વાઢી કોકના ખેતરમાંથી લાવી તમાકુના છોડ નાખો તો આપણી ગાય ભેંસ નહીં ખાય. પણ માણસ કોઈ છોડે? બધું ખાય. હા, બધું ખાય, ના ખાવાનું ખાય. આમ તો પરમાત્માએ ખરેખર જેટલા જીવ જેટલા નક્કી કરેલા છે ને એ બધા જીવમાં જોજો. કારણ કે એક વસ્તુ છે જેને શિકારી જે જાનવરો છે ને એની નિશાની છે, ઘાસ ચારો ખાવા વાળા જાનવરોની નિશાની છે. જેના પગમાં ખરી હોય, ખરી એ ઘાસ ખાય. આપણે ગાય છે, ભેંસ છે, ગધેડા છે, ઘોડા છે, બધા ખરી છે પગમાં. અને તેને કૂતરાના બિલાડી જેવા જે નખ છે એટલા માંસ ખાય. એ બધા શિકારી જાનવરો કહેવાય. પછી શિકારી જાનવર જેટલા છે ને, ભેંસ પાણી પીતી હોય એ રીતે ના પીવે, એની નિશાની છે. એ જીભ બહાર કાઢીને લબક 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 જેમ કૂતરું પીવે, સિંહ એ રીતે પાણી પીવે, વાઘ એ રીતે પાણી પીવે, ચિત્તો એ રીતે પાણી પીવે, કૂતરો એ રીતે પાણી પીવે. તો પરમાત્માએ જેને જેને જે લક્ષણ આપ્યા છે ને એના પોતાના ખોરાક પ્રમાણે એની રચના પણ એ રીતે કરી છે. અને આપણને ખરીયા નથી, નોરિયા નથી, તોય હમણાં તો કોઈ ખાનગીમાં અત્યારે તો રોડ ઉપર તમે જો અત્યારે ઓટો મારો રોડ ઉપર ખબર પડશે. હા, જે રાતે ધમધમાટો ચાલતી હોય ત્યાં જઈને તપાસ કરી આવવાની કે કેટલા નબીરા ત્યાંથી નીકળે છે. હમણાં એક વખત એક પરિવારની સારી દીકરી મને મળી. એની ઉંમર થઈ ગયેલી હતી 25 વર્ષ ઉપરની અને હગું કરવાનું હતું. દીકરી બહુ સારા ઘરની હતી સાહેબ. તો પછી એ દીકરીને મેં વાત કરી, બહુ સુખી ઘરની દીકરી હતી. મેં એને પૂછ્યું, મેં કહું બેટા તું તારા માટે જે ઘરવાળો ગોતે છે એ ખરેખર આમ રૂપાળો હોય, દેખાવે સારો હોય, જેના ઘરમાં 25-50 લાખની ગાડી હોય, પોતાનો બંગલો હોય, રાધાના કુંવર જેવો હોય, એવો મૂર્તિઓ તને મળે ગમે કે ના ગમે? કે દાદા એવો તો ગમે. રાજકુંવર જેવો હોય તો ગમે. મને કે દાદા ગમે મને. મેં કહું હવે જો પણ મેં તો તને અડધી જ વાત કરી. જે રાજકુંવર હોય ને એની અડધી વાત કરી, એને બંગલો હોય, ગાડી હોય, બધું હોય. પણ હજી આ તો રાજકુંવરની અડધી વાત ના મોડી, અડધી મેં તને કીધી નથી. હવે બાકીની વાત કરું, સાંભળતું. જે રાજકુંવર હોય ને એને એકલો થોડો હોય, 10-15 25 ભાઈબંધો હોય. અને બધા ભાઈબંધો રાતે જતા હોય, પાર્ટી કરતા હોય, મોટી મોટી હોટલોમાં જતા હોય, ત્યાં હોટલની અંદર મોટી મોટી બોટલ ફોડતા હોય અને પછી પીન રાતે 3 વાગ્યા પછી ડોલો ખાતા ખાતા આવતા હોય. અને આ રાજકુમાર હોય ખાલી એકલો આમ હોય ખરું? એને જેમ 5, 15, 25 જુવાનિયા જેમ ભાઈબંધ હોય એમ 8-10 છોકરીઓની ભાઈબંધી હોય. એટલે ઘરે તારે લગ્ન કરીને તું ભલે જાય પણ એ પેલો પછી રખડીને હોટલોમાં બધા ભોગો ભોગવીને પછી 2 વાગે ઘેર આવે, લખડિયા ખાતો ખાતો. તને ગમે કે દાદા? એ તો ના ગમે. કોઈ રાજકુમાર ના ગોળતો સાહેબ. જીવનની અંદર આપણે પોતે છીએ ને, આપણે એક વસ્તુ જે દિશા છે એમાંથી ભટકી ગયા છે. ભજન આપણે કરીએ છીએ, ખરેખર આપણે પોતે અહીંયા બધા બેઠા છીએ, બધા આપણે એક પ્રજાપતિ પરિવારને કમસે કમ હિન્દુ પરિવાર તો છીએ ને. પણ ખરેખર આપણે કહીએ કે ભક્તિમાં ગયા છીએ, ભજનમાં ગયા છીએ, અમે હિન્દુ છીએ, અમે સનાતની છીએ. અને અત્યારે હાલ મોદી સાહેબના રાજમાં તો બધા સનાતન સનાતન કરીને આપણે બધા બળો ચડાવીએ છીએ. પણ આપણને ઉપાડીને કોઈક અજાણ્યા માણસો લઈ જાય ખાલી એટલું એમ કે તમે હિન્દુ છે એની નિશાની આપો, એટલું આપણને કે. આપણને એમ કે તમે હિન્દુ છો એનો પુરાવો આપો, એની નિશાની આપો. તો સાહેબ શું બોલી શકશો તમે તમારા ધર્મ વિશે? કશું જાણતા નથી. આપણો ધર્મનું જે મુસલમાનનું પુસ્તક કુરાન છે ને, તો એમનામાં છોકરું ભણવા જાય એના પહેલા એમના જે 5 જે કલમા છે ને, કલમા મિયાના છોકરાને આવડતા હોય, મુસલમાનના છોકરાને આવડતા હોય. આપણે હિન્દુના પેટ સનાતનના દીકરા કહેવાય છીએ. આપણું પુસ્તક ગીતા, પણ ખરેખર ગીતાનું કોઈ દાડો એ પુસ્તકને આપણે કોઈ કનુભાઈ સાહેબ જેવાએ વાંચ્યું હશે
બાકી કદાચ લગભગ અને કોઈક દાદાના જે સ્વાધ્યાય પરિવારમાં કદાચ કોઈ જતા હોય તો ભરું થયું એવા મહાપુરુષનું કે થોડા જાગતા કર્યા. બાકી આપણા છોકરાને ફિલ્મી ગીતોના ગાના આવડતા હોય. શું કામ રામધૂન નથી આવડતું? શું કામ આપણી અત્યારે સાહેબ સમાજોના ફંક્શન થાય ને તો હિન્દી ફિલ્મના ઉપર ડાન્સ કરવા વાળી આપણે મા બાપને બધા અમારી છોકરી ડાન્સ કરે તો સમાજમાંથી આટલા રૂપિયા તમારી છોકરીને ડાન્સ કરાવો છો, એક ભજન તો શીખવાડો. શું કરવા બેઠા છીએ? આપણે વાતો ભક્તિની કરીએ છીએ પણ દોઢ જુદી જગ્યાએ મૂકી છે. જવું છે દિલ્હી અને મોઢું મુંબઈ હોમું કર્યું છે અને પછી દોડીએ છીએ તો દિલ્હી ઢોકળી આવશે. સાહેબ આ માણસનું ખોડિયું મળ્યું છે ને જતા રહ્યા વર્ષો અને તૂટીને મરી જાય છે. ભડાકો ક્યારે થઈ જાય છે નક્કી નથી. હમણાં આપણા સમાજ ત્યાં કેશરપુરા બેન પરમ દિવસે હવારમાં દાંતણ કરતા ત્યાં ગોટો વળી ગઈ. એટલે આપણે જો મનમાં એમ લઈને ફરતા હોય કે આપણે હજુ 100 વર્ષ સુધી જીવવાનું છે તો એને શું મને નથી થવાનું તો ભૂલ કરીએ છીએ. અને એટલા માટે ગંગા સતીને કહેવું પડે કે વીજળીના ચમકારે એ મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે. ક્યારે ફટાક દઈને ગોળો ઉડી જાય એનું નક્કી નથી. અને છતાંય આપણે એવું સમજીએ છીએ ભક્તિ કરવાની તો મારે હજુ વાર છે. પાછી એક ભક્તિ કરીએ છીએ રોજ સવારમાં કોક અગરબત્તી કરતા હશે, કોક બાજુમાં અંબાજી કે મહાદેવનું મંદિર હશે ત્યાં આગળ જઈને મહાદેવના ત્યાં જઈને ઘંટડી ખખડાઈને પાછા આવીએ છીએ. પણ એ જેટલું જઈએ છીએ જે કઈ ત્યાં આગળ જઈએ છીએ ટેક રાખીએ છીએ કીડીનું નગરું પૂરીએ છીએ આ બધું કરીએ છીએ ને પણ એ બધું શું કામ કરીએ છીએ ખબર? ભક્તિ કરવા માટે નહીં, ભગવાનને રાજી કરવા નહીં, માતાજીને રાજી કરવા નહીં, વેપાર કરવા માટે કરીએ છીએ. એ માતાજી મારો છોકરો ભણે છે તેના ટકા હારા આવે એટલા માટે હું તારા ત્યાં પોચમાં ભરવા આવું છું. કોઈક ગોગાની ભરતો હોય, કોઈક મેદડીની ભરતો હોય, પણ કશુંક ને કશુંક માગવા જઈએ છીએ. શિવજીના મંદિર તમે ગયા હોય તો કોકનો છોકરો ભણે છે તો ટકા લાવે છે, કોકનો ભણી રહ્યો છે નોકરી લાવી છે, નોકરી આવી છે, છોકરી લાવી છે, વહુ ઘરમાં આવી છે એને પાછળ છોકરો લાવવો છે. પણ એ બધું માગતા ને પછી હું તમને કહું એ બધું આવે ને તો એ કદી સુખ પાડ્યું? એક ભાઈ મને ભેળા જાય તો હું છે બધું સારું ખાલી છોકરાનું હક પણ થતું નથી. થોડાક આગળ ગયા બીજા મળ્યા કેમ છો દાદા મજામાં? તમારે તો છોકરાને ગઈ સાલ અરે સાહેબ લગ્ન કરે પણ વેવાઈ લઈ ગયો છે તો બહુ પાછી આવતી નથી. ભડકાન છે ને કોઈ દાડો સાહેબ તમે જિંદગીની અંદર એમ માનો સુખ આવે, સુખ કદી આવતું નથી. આપણને સુખને પકડવા જેમ જઈએ ને સુખ છેટું જાય છેટું, પણ આપણા હાથમાં હજી સુધી સુખ આવ્યું નથી. અને જો સુખ આવ્યું હોત તમે ડોબાને ચરવા માટે ઢોરને ચરવા માટે પડતરમાં મૂકો અને ઢોર ધરાય ને એટલે ગમે તે કોઈક ઝાડવું હોય ને ત્યાં આગળ કદાચ પીયાવો ક્યાંક હોય પાણી પીને હેઠું બે સોયડે બેઠું ઢોરે વાગોલવા હેઠું બેહે. આપણે કદી વાગોલવા હેઠા બેઠા 70 જત તોય કે હજુ બાકી છે. કોઈને ધરાવો આવતો જ નથી. હે કોઈ આવ્યો સંતોષ નથી આવતો. પણ એ કેમ નથી આવતો? કારણ કે આપણે બધા છે ને આપણે બધાને રોગ લાગુ પડી ગયો છે. રોગ અને એ રોગ એવો લાગુ પડ્યો છે શંકર મહારાજે કહ્યું હતું એજી ગુરુજી એ મોહરૂપી એ મોટો ભોરી એ કરડો છે અમને બારી રે એનું ઝેર ચડ્યું છે એ જોને આખા એ આપ વિના કોણ ઉતારે રે
જી ગુરુજી આ ભુવા કે એ ભોપાળાનું જો એ જરીએ નહીં ચાલે રે અને ઝેર ચડ્યું છે એ આખા એ કાળજળામાં સાલે રે આ મોહ નામનો એવો ભોરિંગ આપણને કહ્યો છે ને અને એનું જે ઝેર ચડ્યું છે આવા તો 5 છે કામ ક્રોધ મદ મોહ લોભ એક કઈડે ને એક તો એનું ઝેર ઉતરતું નથી ને આપણને તો 5 દશેલા છે એટલે એનું ઝેર આપણાથી ઉતરે એવું નથી પણ બરાબર આપણે બધા તો જેને કહીએ કે ઘર જ બરાબર પડે ને હોકડે આવીએ એટલે પછી ભગવાનને માતાજીને રીઝવવા જઈએ છીએ અરે તોય એમ કરીને જો ચટકો લાગી જાય તો પાછા વળી જઈએ અને જેટલા પાછા વળ્યા અને જેને બરાબર જેને એમ કહેવાય કે ભીતરથી આગ લાગી આગ આપણે બધા માયાને મેળવવા માટે સુખ મેળવવા માટે સાહેબી મેળવવા માટે બધી એ મેળવવાના પાછળ દોટ મૂકી છે તો મેવાડની જે રાણી હતી એને શું ખૂટતું હશે મીરાને કઈ ખોટ હતી હાથી હતા ઘોડા હતા દાગીના હતા દાસ દાસીઓ હતી વાયરો નાખવા વાળા હતા એની પથારી કરવા વાળા હતા ખમા ખમા કરવા વાળા હતા આ જે માગે પાણી માગે જે દૂધ હાજર કરવા વાળા હતા ખમકારા કરવા વાળા હતા અને તોય મીરાને એવી શું ભૂખ લાગી કે સાહેબ એ જમાનામાં રાજની રાણી હું તમને એમ કહું કે તમારા ત્યાં દુકાન હોય ધંધો હોય ફેક્ટરી હોય કે તમારા ખેતરનો નોકર ભાજ્યો હોય એમ કાલ સવારે જઈને તમારા નોકરને તમારે પગે લાગવાનું આજુબાજુ બધા જોતા હોય તો સાહેબ થાય લાગી હકી આપણે આપણા નોકરને પગે લાગી હકી કારણ કે હું પણ નડે હું મોટો શેઠ મારાથી નમાય તો એ જમાનામાં સાહેબ મેવાડની જે રાણી છે જેના ત્યાં સાહેબીનો કોઈ પાર નહીં હોય એ જમાનામાં રોહિતદાસનો જાતિના ચમાર એ ચમારના ત્યાં શું જોયું હશે શું વધારે દેખાયું હશે વેપારમાં કયો નફો દેખાણો હશે કે રાજનું પદ રાજરાણીનું ઠેકાણું છોડીને રાજગાદી છોડી અને ચામડા ચૂંટવા વાળા ચમારના કુંડ ઉપર ત્યાં આગળ જઈને 1 વાર નહીં 2 વાર નહીં 10 વાર નહીં મીરા 16 વખત ગયા હતા કે ગુરુજી તમારી પાસે જે છે મને આપો તમારું જ્ઞાન મને આપો હે એ મિલકત છોડી માગવા માટે ગયા તો જેસળનો જે કચ્છનો જાડેદાર જેસળ ખાલી હાથ કરે ને એક આકોટ કરે ડફ દે વગર ડે મોડા મરી જતા ફાટી પડતા હતા દેશી ભાષામાં કહીએ ખાલી જાડેદારનું નામ સાંભળે ને તો હૃદય બેહી જતા તો એ જેસળ જાડેજો તોરાદેની હાથે જે દિવસે સમંદરમાં બેઠો એના પહેલા સાસઠિયાના ત્યાં હતા જાડેજા ત્યાં ગયા ભાભીએ મેણું માર્યું હતું તો તોડી ઘોડી તલવાર લેવા ગયા હતા પણ ઘોડાની ઘોડારમાં હંતાણા ઘોડી છૂટી ગઈ અને ખીલો ધરબી દીધો તો એની હથેળીમાં ઉંકારો નહોતો કર્યો ત્યાં સુધી તો જાડેજા તો ખમી લીધું હતું એની મરદાનગીમાં તો ચા આવી છે હવે આપી દો થોડી વાર ઇન્ટરવલ આપી દો ના નહીં મજા આવે